નમસ્કાર મિત્રો, તો અમદાવાદમાં યોજાતો દર વર્ષે અહીંયા ઇન્ટરનેશનલ ફ્લાવર શો. તો મિત્રો, આજે તમને 2025માં જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાયો હતો તે આજે તમને મારા આ વિડીયોમાં દેખાડું. તો કેવી કેવી ફૂલોથી આકૃતિઓ અને પ્રતિમાઓ બનાવી હતી તે બધી જ તમને પ્રતિમાઓ સાથે અહીંયા સંપૂર્ણ ફ્લાવર શો તમને મારા આ વિડીયોમાં દેખાડશે. અને અહીંયા કેવા ટાઈમે જવું અને શું ટિકિટ પ્રાઇસ હોય છે તે બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં આપીશ. સાથે અહીંયા સાબરમતી રિવરફ્રન્ટે અહીંયા અટલ બ્રિજ આવેલ છે તે તમને મારા આ વિડીયોમાં દેખાડી. તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલ જયદીપ ભંગોડિયાને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે અહીંયા ફ્લાવર શો અહીંયા જે યોજાયો હતો તે અહીંયા ગેટમાં આપણે આવી ગઈએ છીએ. તો અહીંથી શરૂઆત કંઈક થાય છે તે રીતે આગળ જતા અલગ અલગ પ્રકૃતિઓ અને ફૂલોથી સરસ મજાનું અહીંયા બનાવેલી પ્રતિમાઓ તમને જોવા મળે છે. તો આગળ વિડીયોમાં બનાવી રહેજો. હું તમને આગળ ટિકિટ પ્રાઇસ તથા અહીંયા કેવા ટાઈમે આવું તે કહું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આવવાનો ટાઈમ એવો સાંજે પણ સરસ મજાનું હોય લાઇટિંગ તથા અહીંયા દિવસે પણ સરસ મજાનું જોવાનું હોય છે. તથા અહીંયા ટિકિટની પ્રાઇઝની વાત કરું તો અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે ઉત્તરાયણનો તહેવાર હતો, માટે અહીંયા અટલ બ્રિજની ટિકિટ તથા અહીંયા ફ્લાવર શોની ટિકિટ તે બંને ભેગી હતી. માટે તેથી અમને એક ટિકિટનું કિંમત 120 રૂપિયા ચૂકવવી પડી હતી. તો કંઈક આવો ટિકિટ પ્રાઇસ હોય છે તહેવારોમાં, અને આડા દિવસે લગભગ 70 રૂપિયા હોય છે તેવું લગભગ છે અહીંયા કેવું. તો અમારે તહેવાર હતો માટે અહીંયા અટલ બ્રિજ તથા અહીંયા ફ્લાવર શોની બંને ભેગી ટિકિટ 120 રૂપિયા હતી.